મિત્રો આપણે અત્યારે હળવદ શહેરનું સરા રોડ છે એની બાજુમાં ચંદ્ર પાર્ક આવેલો છે તેની પાસે છીએ અત્યારે અને અહીં કેનાલ છે આ કેનાલ પસાર થાય છે આ કેનાલની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા પનારા પરિવાર વર્ષોથી રહે છે આ પરિવારના આ મકાનો તમે જોઈ રહ્યા છો કાળુભાઈ ડબ્બાવાળો અને એની સાથે બીજી એની જે કંઈ આખી ટોળકી છે આ ટોળકી દ્વારા 1 વર્ષ પહેલાં એમના મકાનો પાડી દેવામાં આવ્યા હતા અને એમને કહેવામાં આવ્યું હતું કે તમને નવા મકાનો અમે બનાવી દઈશું કારણ કે ઈને એની ટોળકી જે છે એને અહીંયા આગળ એક આખી જગ્યા રાખી છે સોસાયટી બનાવવા માટે હવે આ બધા પરિવારના કોઈના પતરાવાળા મકાન હતા એકાદ બે ધાબાવાળા મકાન હતા પરંતુ એ સોસાયટીમાં બરાબર જામે નહીં એમને જે કંઈ લોકેશન લેવું હોય એ મુજબ એટલે ઘણી વખત આપણે કહી છીએ કે આ હળવદની જે બિલ્ડર ટોળકી છે એ કોઈ બિલ્ડર કહેવાને લાયક નથી કારણ કે આવા તત્વો જે છે એ કેટલાય પરિવારોને હેરાન કરતા હોય છે આ બધા પરિવારજનો છે આ કોર્ટમાં કેસ અત્યારે ચાલુ છે આમને 1959 આ જગ્યાનો દસ્તાવેજ જે છે મિત્રો રજીસ્ટર એ કરાયેલો છે આમને 3 વીઘા ને 9 ગુંઠા જગ્યા છે આ અને થોડીક પ્રાથમિક માહિતી એ મળે છે કે એમને બાજુમાં જગ્યા રાખી એટલે આ પરિવારને એવું કીધું કે ભાઈ આપણે હરખી આ બાજુ જગ્યા તમે સીધી કરી નાખો અને એ રીતના બધી કંઈક વાત હતી એ હવે કાગળિયા ઉપર શું છે એ બધું પછી આવતા દિવસોમાં આપણે એ બધું બતાવશું હકીકત વાત એ છે કે આ બધા પરિવારજનો અહીંયા રહેતા હતા 8 મકાનો હતા એમને કહેવામાં આવ્યું હતું કે તમારા મકાનો અત્યારે પાડી દઈ તમને નવા મકાનો બનાવી દઈશું અને એનું 1 વર્ષ થઈ ગયું આ પરિવારજનો છે મિત્રો એની માથેથી શિયાળો વહી ગયો એની માથેથી ચોમાસું વહી ગયું એક ઉનાળો વહી ગયો અને આવા બીજો ઉનાળો પાછો આવ્યો છે અત્યારે આ બધા પરિવારજનો અત્યારે ઝૂંપડા બાંધીને અહીંયા રહે છે એમની જમીન ઉપર અને આ ટોળકી જે આખી છે કોઈ જતીન છે એ પણ આ ટોળકીમાં ભેગો છે કોઈ ધોરુ નામનો વ્યક્તિ છે એ પણ આ ટોળકીમાં ભેગો છે એટલે આ બધાના આવા કાંડ છે મિત્રો આ હળવદના જે મિત્રોને નથી ખબર એને આપણે કહી છે અને આવતા દિવસોમાં બીજું આમાં એને શું કર્યું છે એ પણ આપણે બતાવવાના છે પહેલાં થોડીક મહિલાઓ સાથે વાત કરી કારણ કે નાના બાળકોની છે ઉનાળો ચાલુ થઈ ગયો ઓલો ઉનાળો ચાલુ થયો ને એ સમયે આમના મકાનો જે છે એ પાડી દેવામાં આવ્યા હતા શું તમારું નામ? ભાનુબેન મકાનો કેટલા પાડી દીધા? 8 મકાન પાડ્યા છે 8 મકાનો પાડી દીધા ધાબાવાળા કેટલા હતા પતરાવાળા કેટલા હતા? એક ધાબાવાળા હતા બીજા બધા પતરાવાળા હતા ખરાવનાર આગળ હતા કઈક મેં હમણાં વિડીયોમાં જોયું ઝાડવા હતા એ બધા પાડી દીધા છે જાનવર બધાના કબૂતર હતા એ બધા પાડી દીધા છે કબૂતરના બચ્ચા મરી ગયા છે અને અમને પણ રજરાયા છે રોવરાયા છે બધા ખગરાયા છે અને એની જાતે એમ બોલ્યો છે કે હું મકાન બનાવી દઈશ 12 મહિના થઈ ગયા છે અમને આવા કરગરતામાં અમને તાપના બધા રડતા મૂક્યા હતા અને હજી અમારી સંભાળ કે કઈ પણ એને લીધી નથી પણ આપણે એ સમજવું કે તમારી વડીલોની આ જમીન છે 3 વીઘા 9 ગુંઠા એ હમણાં અમે ડોક્યુમેન્ટ થોડા વાંચ્યા એને આ બાજુ જગ્યા લીધી તો પછી એને જગ્યા લીધી તો તમારી જગ્યામાં એને મકાનો પાડવાનું શું કારણ અહીંયા આગળ આવવાનું શું કારણ એની તો કારણ કે આ બાજુ જગ્યા હતી નહીં એની તો તમારી બાજુમાં હતી ને એને આ પડખે રહીને લીધી છે અમને સીધું કરવાનું કીધું છે અને અમને ધમકી એવી આપી છે કે અમારું છે એમ એવી અમને ધમકી દીધી છે હા તમારું કઈ છે જ નહીં અમને એવી ધમકી બહુ દીધી છે આ લોકોએ દબાયા છે જે જાતના અમને કોઈ બહાર જ નથી નીકળવા દીધા આ લોકોએ એટલી અમને ધમકી આપી છે આ લોકોએ મકાનો પાડી દીધા કે ભાઈ આ પાડ નાખો નવા બનાવી દઈશું અમે એને તેના જાતે બોલ્યો છે કે આ પાડી દો ને અમે નવા બનાવી દઈશું પણ 12 મહિના થઈ ગયા હજી નથી આવ્યા હજી અમારી કઈ ઓલી નથી કરી રેકોર્ડિંગ ઓલું સાંભળ્યું જે તે સમયે આખી ટોળકી તમારી અહીંયા આગળ બેઠક કરવા આવી હતી કે તમને દબાવવા આવી છે ત્યારે વાત કરતા હતા કે અમારા બાપ દાદાએ 500 ગરીબોને મકાન બનાવી દીધા છે તો પછી આ 8 મકાનો કેમી ભાઈ નથી બનાવી શકતા એના બાપા બનાવવા ગયા હતા ને એના છોકરા ધૂતવા ગયા બતાવીને હજી નથી કઈ બનાવી દીધા લઈને એને કીધું ટૂંકમાં એની જે જગ્યા હતી તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આપણે હરખો સીધું કરી નાખી તમારે આમ એલ આકારની છે જગ્યા એને એ બાજુ છે આ બાજુ પટ્ટો તેને એવું કીધું કે ભાઈ સીધી કરી નાખી અને એવી લાલચ આપીને તમને એવું કીધું કે આ મકાન અત્યારે પાડી દઈ તમને નવા બનાવી દઈશું એને કીધું નવા બનાવી દેવાના પણ એ આમ સીધું અમે ના પાડી કે આમાં સીધું નથી કરવા દેવું તો પછી એને એવી ધમકી દીધી કે તમને મકાન અમે બનાવી દઈશું પણ હવે કેદી બનાવી દે હજી નિયમ નથી આપ્યો એનું તમે એની પાસે ઓફિસે ને ગયા તો હશો ને એને વાત કરવાની તમારા કોઈ વડીલો ગયા હોય અમારા આદમી જીયા છે અમે નથી ગયા એ બધા મેં 1-2 વખત જોયેલા શું તમારું નામ શું? મંજુબેન તમે અહીંયા જ રહેતા? હા અહીંયા જ રહે અને હજી અહીંયા જ રહો? હા હજી અહીંયા જ રહી ઝૂંપડું બાંધીને હવે ઝૂંપડું બાંધી
શું કીધું તું મકાનનું? આ લાઈન કે એવી લાઈન હે તમારાથી નહીં નીકળે અને અમે લાઈન કાઢી દઈશું, અમને સીધું કરવા દો અને લાઈન કાઢી દઈશું અને કાયદેસર તમારા બધાના મકાન બનાવી દઈશું. એટલે તમને ટૂંકમાં એવી લાલચ આપી કે તમારા ખેતર ઉપર એવી વીજ લાઈન પસાર થાય છે, કાઢી શકો એમ. તમે નહીં કાઢી શકો, તમે ગરીબ માણસ રૂપિયા નહીં કાઢી શકો કે. હા. અને આવા લાલચમાં નાખી અને બધાએ આગળ સહી કરાવી અને આ મકાન પાડી દીધા છે. હા, વરસથી થઈ ગયું. વરદી થઈ ગયું અને ચોમાના હેરાન થયા, ઉનાળાના હેરાન થયા, શિયાળાના હેરાન થયા ને હજી હેરાન થઈ. અમારા બાળકો હેરાન થાય છે હજી. શું અને બેન, તમે શું કહીશું? પાંચ તો મારી ગાયું હું રજરે હે. હા. માણાને તો રજરતા મૂક્યા પણ ગાયું નહીં રજરતી મૂકી અને પંખીને હું રજરતા કરી દીધા હે. જાળવાય એટલા હતા, અમે જોયો હમણાં તમે વિડીયો બતાવ્યો ને. હતું અમારું હમ બગીચા જેવું હતું, બધું પાડી દીધું છે અને બધાને રજરતા કરી નાખ્યા છે. કેટલા પરિવારના સભ્યો હો તમે અંદાજે? 1 તારીખ સુધીમાં અમને ન્યાય આપી દે ને કે હવે ઉપવાસ ઉપર બેહવાના હી. અમારો જીવ વહી જાય ને તો ભલે વહી જાય, બાકી આ 3 વીઘા ને 9 ગુઠા અમારી જમીન અમને પાછી આપી દે ના કે હવે ઉપવાસ ઉપર બેહવાના, અમારો જીવ વહી જાય ને તો ભલે વહી જાય. તમે કીધું ને 3 વીઘા 9 ગુંઠા, એ તો અમે વાંચ્યું હમણાં કોર્ટમાં કઈક દીવાની દાખલ કેસ કર્યો. તો ઈ તમારી જગ્યા એને દબાયેલી છે કે જગ્યા નથી દબાયેલી? જગ્યા નથી દબાવી, અમારી છે એમ કે આ જગ્યા અમારી. આ દસ્તાવેજ એને કેવી રીતે કર્યો એમ? આ જગ્યાનો દસ્તાવેજ એને કેવી રીતે કર્યો? આ બધા આગેવાનો એ દસ્તાવેજ કેવી રીતે કરી દીધો? ઓકે. આ જગ્યા કેવી રીતે એને જોતી હે એમ ગરીબ માણસને હેરાન. શું બેન, તમારું નામ શું? ભાનુબેન. ભાનુબેન, 1 વર્ષથી આ રીતના ઝૂંપડામાં રહેવું પડે છે, કારણ કે મકાનો બનાયા હતા પતરાવાળાની, તો ઈ પાડી દીધા લાલચ આપીને કે ભાઈ બીજા બનાવી દઈશું, અને હજી બનાવી નથી દીધા અને ઉપરથી વળી પાછા દબાવે. અમને આ દબાવે ને અમે આવતે આ જો આ ખરા ઉનાળાના અમે રજરી હી, આવા તડકાના અમે વરસાદના આખા આ ઉનાળો આખો જ્યો વરસાદ બધાય અમે હજી આ રજરી હી. તમને હજી અહીંયા આવતાય નથી, અહીંયા ડોકાવાય નથી આવતા, અહીંયા કોઈ દી અહીંયા ડોકાતાય નથી. તડકાના પૈડા રહ્યા. અહીંયા પડા માજી આવો. તડકાના હતા અમે ખરા. શું નામ માજી? સવિતાબેન. સાપરાય નતા બનાવ્યા. વરાદી થઈ ગયા, મકાન પાડી દીધા એના કે ભાઈ બીજા બનાવી દઈશું, અને બનાવી નથી દેતા. અમને 18 તારીખે કે ખાલી કરો ને 18 તારીખે તમને આવતી 18 તૈયાર કરી દઈશું તમને. હા, મહિના પછી આવતી 18 અમે ગયા તો કે હજી અમને ટેકા દે કે ટેકા હજી કે એમ કરતા કરતા 18 દી વહી ગયા તો બીજો 3જો મહિના આવતો તો 3 મહિના પૂરા થઈ ગયા એમના, તો અમારું કોઈ નિકાલ ના આવ્યો હજી અમારો. હજી આ વરસાદ જેવો આ 3 મહિનો હોય છે, બધા તડકાના બેઠા, તમે એક ખાટલામાં તમામ સામે બેઠા હતા, બૈરા છોકરા ભૂખ્યા ને તરસ્યા રાતના, વાવાન ધૂળું. તો અમને કોઈ સંભાળ લીધી અમારી? અમારા દીકરા છોકરા હા ઉપર પાડી દીધા અમારા મકાને. બીજા આ બાજુ વડીલો છે, એમની સાથે પણ મિત્રો થોડી વાત કરી, કારણ કે આ તમે જોઈએ આ બિલ્ડર ટોળકી કહેવાતી હળવદની અમુક જે છે. શું તમારું નામ કાકા? ભૂપતભાઈ. ભૂપતભાઈ, તમારા બાપ દાદાની જમીન છે? અમારા બાપ દાદાની છે, જયસિંહ બગાડની જમીન. 9 ગુંઠા. 3 વીઘા ને 9 ગુંઠા જમીન છે અમારી. જયસિંહ બગાડની લીધેલી, અકુબ જીવા ઘાંચી પાસે લીધેલી, રોકડા પૈસા દઈને. આ જમીન 59 કે 59 નું છે? 99 66 વર્ષનું. 66 વર્ષ પહેલા લીધેલી જમીન. હા, ત્યારે લીધેલી જમીન છે. મારા બાપા આ ઈ ટોળકી તમને કઈ રીતના ગારિયામાં ઉતારી જાય? કારણ કે મકાનો તમારા પાડી દીધા, હમણાં કીધું ને કે ઉપરથી લાઈન નીકળે એટલે તમે ઈ નહીં કઈ કરી શકો, એના કરતા જગ્યા અમને આપણે સીધી કરી નાખી. ટૂંકમાં સીધું કરી નાખી. સીધું કરવામાં પછી એમને મંદિરે નડ્યું, એમને અમારું મંદિરે નડ્યું. પેલા તો આમ જમીન અમને દીધી, પછી કે આમ દઉં, એમે ફઈ ગયા. તમારું 3 વીઘા 9 ગુંઠા ઈ આમ એલ આકારની છે આખી જગ્યા? અમારી 3 વીઘા ને 9 ગુંઠા જમીન જ છે અમારી કાયદેસર. ઈ એલ આકારની, આમ ચોરસ નથી. હા, આમને ગોરેમાં હે, ગોરેમાં 3 વીઘા ને 9 ગુંઠા જમીન અમારી. બરોબર. એટલે એમને જે રાખ્યું હોય તો ઈ આગળનું મોઢું ની નડતું હોય છે. હા, એમને નડે, આ તરંગું વયું જાય ને એટલે નડે એમને. એટલે તમને આપણી ભાષામાં કઈ સીસામાં ઉતાર્યા એમ. હા, કઈ કરતા જ નથી કઈ અત્યારે. હા, અત્યારે કઈ કરતા નથી લોકો. આ તડકાના ચારે માણા. એટલે આપણે ઈ પણ મિત્રો બતાવીએ, મકાનો જે પાડી દીધા તે પણ બતાવીએ, તેની સાથે આ જો અને વૃક્ષો ઈ એટલા પાડી દીધા હતી. જે તે સમયે આપણે મામલતદારને, ચીફ ઓફિસરને એને પણ મિત્રો વાત કરી હતી, એને પણ વાત કરી હતી જે તે સમયે.
આ જે કંઈ બનાવની. તો પછી હા જોઈશું કર્યું હતું એમને બધાએ. આ પરિવાર છે મિત્રો, આ પનારા પરિવાર, ઠાકોર પરિવાર અહીં હળવદનો છે, વર્ષોથી અહીં રહે છે આ. અને આ કાળુભાઈ ડબ્બાવાળો, પછી કોઈ ધોળુભાઈ છે નામનો, કોઈ જતીનભાઈ છે, આ બધે અહીં આ ટોળકી છે અહીંની. અને લલિતભાઈ, આ બધા છે મિત્રો. એને આ પરિવારને કે ભાઈ તમારા અમે અત્યારે મકાનો પાડી દઈને પછી તમને વ્યવસ્થિત નવા બનાવી દઈશું. વરાધી થઈ ગયું છે, આ ટોળકીએ બનાવ્યા નથી. અને પછી મિત્રો આપણે આમનું બોલી છીએ એટલે અમને મજા નથી આવતી. અને આ પરિવારજનોને કહી રહ્યા છે 1 તારીખ સુધી રાહ જોવાની છે. પછી મામલતદાર કચેરીએ ઉપવાસ ઉપર આ પરિવારજનો ઉતરવાના જ છે આ ટોળકીના ત્રાસના કારણે. કારણ કે છતાં ઘરે 2 ઘર આ ટોળકીએ કરી દીધા છે. અને આ પરિવારોની વેદના જે કંઈ છે એ આ ટોળકીને નહીં ખબર પડે, કારણ કે એમને 24 કલાક એસીમાં રહેવાવાળી આખી ટોળકી એમની છે મિત્રો. અને મોટા ભાગે હું તમને કહું છું મિત્રો કે આ બિલ્ડરો કે ખરેખર શું બધા કાંડ કરે છે એ મોટા ભાગના બધાને ખબર છે ને. જેને નથી ખબર એને આપણે આવતા દિવસોમાં એ બતાવવાના છે મિત્રો કે આ પરિવારજનોના આમનો કોઈ જ વાંક નહીં. બસ એને અહીંયા જગ્યાનું લોકેશન વ્યવસ્થિત આવે, એ આખી ટોળકીને આ જગ્યા જે છે એ ઊંચા ભાવે વેચાય અને એ થોડા કંઈક વધુ પૈસા કમાય, બસ એ જ એમની લાલચ. અને એની લાલચ છે આ પરિવારોના 8 મકાન 1 વર્ષથી જે છે મિત્રો એ પાડી દીધા છે. 1 વર્ષથી આ મકાનો પાડી દીધા છે. હજુ સુધી મકાન તો બનાવી નથી દીધા, ઉપરથી કહી રહ્યા છે પરિવારજનોને, એને ધમકી આપતા હતા કે ભાઈ આ તો અમે દસ્તાવેજ કરાવી લીધો છે ને અમે આમ કરાવી લીધું છે ને તેમ કરાવી લીધું છે. પરંતુ ખરેખર આ ટોળકી એ ભૂલી ગઈ છે. પૈસા કમાવાની લાલચમાં આ ટોળકી આખું એ ભૂલી ગઈ છે. માનવતા હાવ ભૂલી ગઈ છે આર્ય કે આવી રીતે બનાવ્યું, અંડરગ્રાઉન્ડ કરી નાખ્યા. એટલે આ ટોળકી તો છે જ મિત્રો. અને આ બધા પરિવારજનો છે એ આમ અભણ છે એવું. આ પરિવારજનો છે મિત્રો, આમને દબાવે કે ભાઈ તમને ન ખબર પડે ને તમને આમ નહીં થાય. એટલે હવે આવતા દિવસોમાં બીજા જે આમની પાસે કંઈ ડોક્યુમેન્ટ છે એ લઈને પણ મિત્રો આપણે મળવાના છે. આભાર. શું થયું?